અમદાવાદ શહેરમાં આરટીઓમાં પોલીસે આપેલા મેમો ભરવા માટે લોકોની લાંબી લાઈન જોવા મળી આવી હતી। જાણકારી મુજબ ગત સોમવારે કોમ્બિંગ નાઇટમાં પોલીસે 1685 વાહન ચાલકો પાસેથી 12.82 લાખનો દંડ વસૂલ્યો હતો, તો ડોક્યુમેન્ટ સાથે ન આવવા બદલ 1800 વાહનો ડિટેન કરાયા હતા। ત્યારે અમદાવાદ શહેરના આરટીઓમાં બીજા માળ સુધી મેમો ભરવા માટે લોકો લાઈનોમાં ઊભા હતા, તો પોલીસે વાહન ડિટેન કર્યા બાદ તેમને છોડાવવા માટે અરજદારો ઉમટી પડ્યા હતા। તો આરટીઓમાં લોકોનો ભારે ઘસારો થતાં 3 ગણો મેઇન પાવર વધારવામાં આવ્યો હતો। જો વાત કરવામાં આવે તો શહેર આરટીઓ કચેરીમાં 200 થી 250 લોકોને ટોકન આપવામાં આવે છે, ત્યારે આરટીઓ તંત્રમાં પોલીસે આપેલા મેમાની વસૂલાત કરવા માટે કોઈ જ વ્યવસ્થા નથી, તો આરટીઓ તંત્ર માંડ 100 મેમોના દંડની વસૂલાત કરતી આવી છે। તો બુધવારથી આરટીઓ દરરોજ 200 લોકોનો દંડ વસૂલી શકે તેવું આયોજન કરનાર છે। તો કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અને આરટીઓ વચ્ચે તાલમેલના અભાવે આરટીઓમાં સવારથી દંડ ભરવા માટે લાઈનો લાગી જાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।